આખી દુનિયામાં ભારતીયોની અંદર હું જેમ કહું છું ને કે ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા, ટાંટિયા ખેંચ સૌથી વધુ છે, એમ બીજું એક લક્ષણ પણ મિત્રો સૌથી વધુ ભારતને, ટિપિકલ ઇન્ડિયન એન્ઝાયટી. દોડા દોડા ભાગા ભાગા સા દોડા દોડા. ભારતના લોકો તમને એક ટિપિકલ એન્ઝાયટીમાં જોવા મળશે સતત. ઋષિકેશ હોય, ધરમકોટ હોય, મનાલી હોય, ત્યાં ઘણા બધા ગોરા લોકો હોય છે, ધોળિયાઓ. તો તમે આમ જુઓ ને એકદમ શાંત ચિત્તે ચાલતા હોય. એ ચાલતા હોય એમ શારીરિક માનસિક એક જગ્યાએ હોય, અવલોકન કરતા હોય, નિરીક્ષણ કરતા હોય, બધું જોતા જોતા ધીમે ધીમે એક શાંતિ સુકૂનના વાઇબ્રેશન તમને એમની અંદર જોવા મળે. અને બીજી તરફ ભારતીયો ફોન ચાલુ હોય ને હાંફળા ફાંફડા હોય ને સાહેબ જીવન ચૂકી જાઓ. ટિપિકલ ઇન્ડિયન એન્ઝાયટીના કારણે ભારતીયો એમના જીવનમાં બધું હોવા છતાં, હું માત્ર નિર્ધન, અકિંચન, નીચલા મધ્યમ વર્ગના લોકોની વાત નથી કરતો, જેમની જોડે બધું જ છે, પરમાત્માનું આપેલું બધું જ છે, એવા લોકો પણ જીવનને ચૂકી જાય છે. એવા લોકો પણ જીવનને ચૂકી જાય છે. તમારી આજુબાજુ જોજો, આ મારી વાત તમને સમજાશે કે આ ભારતીયો છે ને હાંફળા ફાંફડા એમની બોડી. ગોરાઓ તમે ભૂડિયાઓ જોડે, ધોળિયાઓ જોડે રહ્યા નથી, તમે રહો એટલે ક્લિયરલી યુ કેન મેક આઉટ. અને આ સત્ય છે, એમાં કંઈ ભારતીયોની ટીકા હું કરીશ, હું પોતે ભારતીય છું ભાઈ. જે વાતમાં આત્મમંથનની જરૂર છે, જે વાતમાં આત્મનિરીક્ષણની જરૂર છે, એ તમામ વાતો કૌશિક સિંધવ કરશે. કોઈને ગમે કે ન ગમે, પોઝિટિવિટીના નામે આપણે એવી વાતો ન કરી શકીએ કે જેનાથી આપણને નુકસાન હોય. મતલબ જ્યાં આપણે બદલાવ કરવાની જરૂર હોય, આત્મનિરીક્ષણ કરવાની જરૂર હોય, ત્યાં તો બધું કરવું પડે, ત્યાં તો જરૂરી બદલાવ કરવા પડે. તો તમે પોતે ઓબ્ઝર્વ કરજો, ક્યારેય કોઈ ગોરાઓની આજુબાજુ રહો તો તમે પોતે ઓબ્ઝર્વ કરજો કઈ રીતે એ ચાલે છે, બેસે છે. આપણી જેમ ઓફિસમાં પણ એ લોકો કોર્પોરેટના નરકમાં ક્યાંય પણ હોય, એ તમારી જેમ ઉતાવળે કામ ન કરે. તમારી જેમ સાહેબને, બોસને હા પાડી દેવી ને ના થાય એવું હોય તો એમ કે બોસને એવું ના, એ જે વાસ્તવવાદી લોકો હોય, 5 કલાકમાં કામ થવાનું હોય તો તમારી જેમ હોંશી ભિખારી વેડાણ કરીને 2 કલાકમાં સાહેબ થઈ જશે ને મેડમ થઈ જશે એવું ન કે. એ 5 કલાકમાં થાય હોય તેવું કંઈક 7 કલાકે થશે. તમારા જેવા તુલા છે જ નહીં. તમે ભારતીયો હોંશી ભિખારી તુલા, એને એના કારણે કે એન્ઝાયટી, ઉતાવળાપણું, બે બાકડાપણું, તુલાપણું, આ કમજોર વ્યક્તિત્વની નિશાની છે. જેનું વ્યક્તિત્વ કમજોર હોય એની અંદર આ પ્રકારના ટ્રેટ ને આ પ્રકારની બધી વસ્તુઓ જોવા મળે. તો એક મજબૂત વ્યક્તિત્વના નિર્માણ માટે, સુકૂન, શાંતિ, સુખ, ચેનને પોતાની ભીતર આત્મસાત કરવા માટે, શાંતિથી જીવવા માટે થઈ અને દરેક કાર્ય શાંતિથી કરો. એક સમય એક જ કાર્ય કરો. તમારી ટિપિકલ એન્ઝાયટી જે ભારતના લોકોમાં છે ને, આમ તમે જો ટ્રાફિકના સિગ્નલ હોર્ન માર્યા કરવા, એરપોર્ટ ઉપર લાઇનમાં લાગવું, ખબર જ છે તમારા વગર ફ્લાઇટ નથી ઉડવાની, ફ્લાઇટમાંથી પેલા બેગ લઈને પાછું લાઇનમાં ઊભું રહી જવું, જેમ વિમાન ઉડી જવાનું હોય. આ બધા લક્ષણો આ તમારી અંદર એન્ઝાયટી ઘર કરી ગઈ છે ભાઈ. ચિંતા, તણાવ, બે બાકડાપણું તમારી અંદર ઘર કરી ગયું છે. એનું સંપૂર્ણપણે આ લક્ષણો છે. બધા જ લક્ષણો આજે છે સંપૂર્ણપણે એના લક્ષણો છે. આનાથી બચવું બહુ જ આવશ્યક છે, બહુ જ આવશ્યક છે. તો આનાથી બચવાની કોશિશ કરો. ટિપિકલ ઇન્ડિયન એન્ઝાયટીથી બચવાની કોશિશ કરો. એનાથી ખૂબ નુકસાન છે. ભરપાઈ ન થઈ શકે એ પ્રકારના નુકસાન છે ટિપિકલ ઇન્ડિયન એન્ઝાયટીની અંદર. જીવનને જ ચૂકી જાઓ ને, ગમે એટલું ધન છે, રિસોર્સિસ છે, પણ અંદર સુકૂન, શાંતિ નથી. યુ કાન્ટ ડુ એનીથિંગ. શાંતિ, સુકૂન, શારીરિક, માનસિક એક જગ્યાએ હાજર લે, એના માટે વર્તમાનમાં જીવન ઘટિત થાય છે. અહીંયા તમે વર્તમાન ક્ષણમાં જ્યારે શરીર મન એક જગ્યાએ હોય ત્યારે જીવનનો, બાકી તમે યુ આર આઈધર ઇન યોર પાસ્ટ ઓર ઇન યોર ફ્યુચર. ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓમાં જ્યાં સુધી ગર્ત છો ત્યાં સુધી તમે જીવનનો અનુભવ ન કરી શકો. ટિપિકલ ઇન્ડિયન એન્ઝાયટી કસરતથી જઈ શકે, ધ્યાનથી જઈ શકે. પરસ્યો સવારમાં કસરત કરવાથી સિરોટોનિનનું તત્વથી તમારી ખોપડી ભરાઈ જાય તો તમારું મન, આત્મા બધું શાંત થઈ જાય.
કસરત કરવાનું તો આપણે છે જ નહીં. ના તમારા ખોરાકમાં ઠેકાણું, કાર્બોહાઈડ્રેટ લો છો રોટલીના સ્વરૂપે, ભાતના સ્વરૂપે. કસરત કોઈને કરે ભાઈ, સારું ફીલ ના થાય કસરત વગર. તમે અદાણી અંબાણીના છોકરા હોય તોય ના થાય, એ દોડવું જ પડે, પરસેવો પાડવો જ પડે. અને કોઈ પણ સંજોગોમાં આપણે લોકો એ નથી કરવું જેનાથી આપણને ફાયદો થાય. એટલે કસરત, મેડિટેશન, પોતાના વિચારોને સાક્ષી ભાવે જોવા, આ બધાથી તમે, અને ત્યાં સુધી તમે તમારી જોડે ગમે તમે જેટલું, તમે ભારતીયો જુઓ 50 વર્ષે ખખડી જાય છે. ભારતીયોના શરીર તમને ખખડતા જ કેમ જોવા મળે છે? ભૂતવાડિયાઓ જોજો લાલ ટમાટા જેવા હોય છે. કેમ કે એક તો ખોરાક, અને આવું તમારી જેમ દજાપા નહીં, તમારી જેમ ઘોની પટલાઈ નહીં, કોઈની ચર્ચા નહીં, પોતાના જીવન ઉપર સંપૂર્ણ ફોકસ, કોઈને ખુશ કરવાની મનોવૃત્તિ નહીં. ભારતના લોકો દંભી પાખંડી છે. કોઈકને શું લાગશે એ ચિંતાને પાછું કરવું નથી હોતું, કોઈનું રાખવું નથી, અને એમને ખોટું ના લાગવું પડે. કાં રાખો, કરો ઘસરણી, અને કાં પછી સ્વીકારી લો કે ભાઈ એમને ખોટું લાગશે. તમે બે બાજુ ના થાય. એટલે આવી બધી આ ઘણા બધા એવા હું તમને લક્ષણો કહું છું જેના કારણે ભારતીયો ટેન્શન, તણાવ ને આવી બધી પ્રકારની ભાવનાઓનો અનુભવ કરતા હોય. તો આ બધું છોડવું પડશે ભાઈ, બિંગ અ ઇન્ડિયન. કસરત કરો, કસરતથી ઘણું બધું, કસરતથી તમારું 99% જીવનની સમસ્યાઓનું સમાધાન છે. લો, તમને એમ થાય કે આર્થિક બધું, કારણ કે તમારું શરીર મન સારું રહે એટલે બધું થઈ જાય. પોઝિટિવ વસ્તુ અટ્રેક્ટ કરવા લાગો તમારા જીવનમાં. કસરત સવારમાં, આજે તાવ બાદ ઘણા દિવસ બાદ મેં કસરત કરી, આજે જ ઘણી બધું મારા જીવન ઉર્જામાં ફરક છે. સિરોટોનિન તમારી ખોપડીમાં લાવવું બહુ જરૂરી છે. અને 20, 25, 30 વર્ષ સુધી તમને નહીં અહેસાસ થાય. 40 પછી તમે ના સારું ફીલ કરી શકો. કુબેરનું ધન સામ્રાજ્ય તમને આપી દઉં, ત્રિભુવનનું સામ્રાજ્ય આપી દઉં. તમે મિત્રો સારું ફીલ ગુડ, તમે જુઓ તમે સારું ફીલ નથી કરતા આખો દિવસ, બધું હોવા છતાં આપણે આ બહુ ધ્યાન નથી દેતા, ઇગ્નોર કરીએ, આંખ આડા કાન. પણ આપણી અંદર એક સકારાત્મકતા અને પોઝિટિવિટી બનેલી નથી, કારણ કે કસરત નથી કરતા આપણે. કસરત કરવી સવારમાં, મેડિટેશન કરવું, આ બધું બહુ જ જરૂરી છે સાહેબ. એ સમય નથી ખેતી આધારિત વ્યવસ્થાઓનો જ્યાં તમારે પરસેવો નેચરલી પડી જાય. લોકો ટોયલેટ જવા બાઇક લઈને જાય છે અહીંયા ચારે બાજુ, ક્યાંય કોઈ ચાલતું જ નથી. ખેતીમાં કોઈ શ્રમ નથી કરતું, આંટા ફેરા મારે બાઇક લઈને, ભાત લઈને, આમથી તેમ. પરસેવો પાડવાની પરંપરા નષ્ટ થઈ ગઈ. એટલે તો ખેડૂત સમાજમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગના હુમલા જેવા રોગ જોવા મળે. ટિપિકલ ઇન્ડિયન એન્ઝાયટી દૂર કરો, નહીં તો જીવન ચૂકી જશો. આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે ધન કમાઈ લો, આ બધું એ જરૂરી છે, એ પણ જરૂરી, પણ સાથે સાથે આ વ્યક્તિત્વને નિખારવું, કસરત કરવી, પોઝિટિવ રહેવું, ખુશનુમા રહેવું, ખુશ રહેવું પણ એટલું જ જરૂરી છે. તો ઇન્ડિયન એન્ઝાયટી જાય, જીવનને તમે અનુભવો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.